ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસ ક્લાસ 1-2 ની 43 પોસ્ટ આવી ગઈ છે. અસિસ્ટન્ટ એન્જિનિયરથી તમારે 10 થી 20 વર્ષનો ગેપને ફિલ કરવું હોય તો તમારે મહેનત પણ એટલી જ કરવી પડે. પ્રિલિમ્સ એક્ઝામિનેશન ઇઝ ઓનલી ક્વોલિફાઈંગ ઇન નેચર. મેઇન્સ એક્ઝામિનેશન ઇઝ ધી મેઇન. આ સ્ટ્રેટેજી તમે ફોલો કરશો, ડેફિનેટલી યુ વિલ ગેટ ગુડ રિઝલ્ટ. નોટ્સ જ તમારી ગ્રંથ છે, ગોખણ પટ્ટી નહીં. હેલો એવરીવન, વેલકમ ટુ હોલિસ્ટિક એકેડમી. આપણને બધાને ખબર જ છે કે ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસ ક્લાસ 1-2 ની 43 પોસ્ટ આવી ગઈ છે, જેમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ફોર રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટની પોસ્ટ છે. જો તમારે એક્ઝિક્યુટિવ કે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર બનવું હોય, એટલે કે અસિસ્ટન્ટ એન્જિનિયરથી તમારે 10 થી 20 વર્ષનો ગેપને ફિલ કરવું હોય તો તમારે મહેનત પણ એટલી જ કરવી પડે. અને ક્લાસ 1-2 ડી અને એક્ઝિક્યુટિવની પોસ્ટ વારંવાર આવતી નથી, અને આ એક ઓપોર્ચ્યુનિટી આપણા તરફ આવી છે, તો જરૂરથી તમારે એને ગ્રેબ કરવું જોઈએ. ચાલો આપણે પ્રિલિમ્સ એક્ઝામિનેશન વિશે જોઈએ. તમારી જે પ્રિલિમિનરી એક્ઝામિનેશન છે એ ટોટલ 500 માર્ક્સની એક્ઝામ હશે, જેમાં 2 પેપર હશે, પેપર 1 અને પેપર 2. પેપર 1 તમારું ટોટલ 200 માર્ક્સનું હશે, અને પેપર 1માં પણ 200 માર્ક્સમાંથી 100 માર્ક્સ જીએસ જનરલ સ્ટડીઝના, અને બાકીના 100 માર્ક્સ તમારા એન્જિનિયરિંગ એપ્ટિટ્યૂડ સબ્જેક્ટ્સના હશે. અને 300 માર્ક્સનું તમારું જે પેપર હશે, 300 માર્ક્સ, દેટ ઇઝ ફોર ટેકનિકલ, એટલે તમારા સિવિલ એન્જિનિયરિંગના બધા સબ્જેક્ટ્સ. એટલે ટોટલ તમારી પ્રિલિમ્સ એક્ઝામિનેશન 500 માર્ક્સની છે. અને નેચર ઓફ ધી એક્ઝામિનેશન કેવા છે? ઓબ્જેક્ટિવ નેચરના ક્વેશ્ચન્સ તમને જોવા મળશે. બટ તમને ખબર છે કે પ્રિલિમિનરી એક્ઝામિનેશન ઇઝ જસ્ટ ક્વોલિફાઈંગ ઇન નેચર. એટલે પ્રિલિમ્સ એક્ઝામિનેશન તમે ક્વોલિફાઈ કરશો તો જ તમારે મેન્સ એક્ઝામમાં બેસવાનો ચાન્સ મળશે. એટલે ટોટલ ગેમ આપણી શેની છે? મેન્સ એક્ઝામિનેશન. મેન્સ ઇઝ નથિંગ બટ વોટ? મેન્સ ઇઝ મેન્સ. ધેરફોર મેન્સ પ્લેઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઓર વાઇટલ રોલ ઇન યોર પ્રિપરેશન. તમારા પ્રિપેરેશનમાં મેન્સ એક્ઝામિનેશનનો રોલ ઇઝ વેરી વાઇટલ રોલ. જો આપણે મેન્સ એક્ઝામિનેશન જોઈએ તો ટોટલ મેન્સ એક્ઝામિનેશનમાં તમારા કેટલા પેપર છે? 1, 2, 3, 4 અને 5 પેપર. 5 પેપરમાંથી 2 પેપર છે, જેમાં 2 પેપરમાં ગુજરાતી અને ઇંગ્લિશ, ટોટલ 100 અને 100 માર્ક્સનું, બરાબર છે. ટોટલ 200 માર્ક્સ, 100 માર્ક્સ ઓફ ગુજરાતી અને 100 માર્ક્સ ઇંગ્લિશના. અને 3 ટેકનિકલના પેપર છે, સિવિલ એન્જિનિયરિંગ પેપર 1, પેપર 2 એન્ડ પેપર 3. એન્ડ હરેક પેપર જે છે એ 200 માર્ક્સના છે. ટોટલ આપણી મેન્સ જે એક્ઝામ છે દેટ ઇઝ ઓફ ટોટલ 800 માર્ક્સ. અને મેન્સ ક્લિયર કરવા બાદ તમને ઇન્ટરવ્યૂનો ચાન્સ મળશે. એટલે ઇન્ટરવ્યૂ અગેન યુલ હેવ 100 માર્ક્સ. અને મેં તમને આગળ જ કીધું છે કે પ્રિલિમ્સ એક્ઝામિનેશન ઇઝ ઓનલી ક્વોલિફાઈંગ ઇન નેચર. એટલે તમારા મેઇન ફાઇનલ મેરિટમાં ટોટલ કેટલા માર્ક્સ કાઉન્ટ થશે? ટોટલ 900 માર્ક્સ, જેમાંથી 800 માર્ક્સ શેના? 800 માર્ક્સ તમારા મેન્સના અને 100 માર્ક્સ તમારા ઇન્ટરવ્યૂના. એટલે ટોટલ 900 માર્ક્સમાંથી તમારું મેરિટ બનશે, બરાબર છે. અને પ્રિલિમ્સ એક્ઝામિનેશન ઓબ્જેક્ટિવ નેચર હોવાના કારણે આપણો કન્વેન્શનલ અપ્રોચ છૂટી ગયો છે. અને આપણને ખબર છે કે મેન્સ એક્ઝામિનેશન ઇઝ ધી મેન. અને મારા પર્સનલ એક્સપિરિયન્સથી હું તમને કહું છું કે મેન્સની તૈયારી હડબડીથી થતી નથી.
તમારે ઇન ડેપ્થ પ્રોપર વાંચવું પડશે. ચાલો આપણે ટુ ધ પોઈન્ટ સ્ટ્રેટેજી ડિસ્કસ કરીએ અને આ સ્ટ્રેટેજી તમે ફોલો કરશો ડેફિનેટલી યુ વિલ ગેટ ગુડ રિઝલ્ટ. સ્ટ્રેટેજી નંબર 1, સ્ટાર્ટ વિથ મેજર સબ્જેક્ટ્સ એન્ડ કમ્પ્લીટ ધેમ ફર્સ્ટ. તમારે પહેલાં મેજર સબ્જેક્ટ્સ સ્ટાર્ટ કરવું જોઈએ અને આ મેજર સબ્જેક્ટ્સને પહેલાં કમ્પ્લીટ કરવું જોઈએ. આપણે જો પેપર 1 જોઈએ તો પેપર 1માં તમારા સબ્જેક્ટ્સ છે બિલ્ડિંગ મટીરિયલ્સ, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, સ્ટ્રક્ચરલ એનાલિસિસ, સ્ટીલ સ્ટ્રક્ચર અને આરસીસી. પેપર 2માં તમારા સબ્જેક્ટ્સ છે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, ફ્લુઇડ મિકેનિક્સ, એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ, હાઇડ્રોલોજી, ઇરિગેશન એન્જિનિયરિંગ. અને પેપર 3ની વાત કરીએ તો પેપર 3માં તમારા સબ્જેક્ટ છે સીપીએમ, જીઓટેક, સર્વેઇંગ, ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ, રિપેર એન્ડ રિહેબિલિટેશન. પેપર 1માં ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ એટલે કે મેજર સબ્જેક્ટ કયા છે? સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ એન્ડ આરસીસી. તમારે સ્ટ્રક્ચરનો બેસિક સબ્જેક્ટ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ પહેલાં પૂરું કરી શકો છો અને પછી તમે આરસીસી સબ્જેક્ટ મેજર સબ્જેક્ટ તરીકે સ્ટાર્ટ કરી શકો છો. પછી આપણે પેપર 2માં જોઈએ વિચ ઇઝ ધ મોસ્ટ ટાઈમ કન્ઝ્યુમિંગ એટલે કે ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ. આ બી મેજર સબ્જેક્ટ છે. અને પેપર 3ની વાત કરીએ તો પેપર 3માં જીઓટેક એન્જિનિયરિંગ, ધીસ ઇઝ ઓલ્સો ઇઝી બટ ટાઈમ કન્ઝ્યુમિંગ, અને સર્વેઇંગ, ટ્રાન્સપોર્ટેશન, આ મેજર સબ્જેક્ટને તમે પહેલાં કમ્પ્લીટ કરી શકો છો. હવે આપણે સ્ટ્રેટેજી નંબર 2 જોઈએ. જે રીતે મેં તમને સ્ટ્રેટેજી 1માં કીધું છે કે તમારે પહેલાં મેજર સબ્જેક્ટ્સ કમ્પ્લીટ કરવાના છે, બટ એવું નથી કહેતો કે તમારે સબ્જેક્ટ છોડવાના છે. તમારે ફૂલ સિલેબસ કવરેજ કરવાનો છે. તમે એવું સોચતા નહીં કે હું એકાદ બે સબ્જેક્ટ છોડીને મેન્સ એક્ઝામિનેશન આપવા જાઉં. એવું થઈ શકે છે કે તમે જે સબ્જેક્ટ છોડીને ગયા છો એ સબ્જેક્ટનું વેટેજ વધારે આવી ગયું અને એ સબ્જેક્ટથી ઇઝી ક્વેશ્ચન આવી ગયા હોય, બટ તમારે સબ્જેક્ટ છોડવાના કારણે એ ક્વેશ્ચન્સ તમારે છોડવા પડે છે. ચાલો આપણે નેક્સ્ટ સ્ટ્રેટેજી જોઈએ. દેટ ઇઝ સ્ટ્રેટેજી નંબર 3, મેક યોર ઓન નોટ્સ. સ્ટુડન્ટ્સ જનરલી પ્રિલિમિનરી એક્ઝામિનેશનની પ્રિપેરેશનમાં નોટ્સ બનાવતા નથી અને હું ઓલવેઝ સ્ટુડન્ટને કહું છું મેક યોર ઓન નોટ્સ. અને નોટ્સ એટલે હેન્ડ રિટન નોટ્સ. નોટ્સ જ તમારી ગ્રંથ છે. તમારી ગીતા, બાઇબલ, કુરાન નોટ્સ જ છે. એન્ડ મોમેન્ટમાં તમારા બનાવેલા નોટ્સ જ તમને રિવિઝન માટે કામ લાગશે. મેક યોર ઓન નોટ્સ. એ નોટ્સ બનાવતી વખતે તમારે ડેરિવેશનને અન્ડરસ્ટેન્ડ કરવાનું છે. એ તમારે પ્રોપર બધા ડેરિવેશનને આવરી લેવાના છે. બીજું આપણે જોઈએ સ્ટાર્ટ એવરી કોન્સેપ્ટ ફ્રોમ સ્ક્રેચ. નોટ્સના અંદર જેટલા કોન્સેપ્ટ્સ તમે કન્સિડર કર્યા છે એ કોન્સેપ્ટ્સને તમારે બેસિક લેવલથી એટલે કે સ્ક્રેચથી સ્ટાર્ટ કરવાના છે. પછી આપણે જોઈએ વેરી ઇમ્પોર્ટન્ટ, જે નોટ્સને પ્રિલિમ્સમાં છોડી દીધા છે એને મેન્સમાં આવરી લેવું પડશે. ઘણીવાર એવું થાય કે જે ટોપિક્સ મેન્સમાં રેલિવેન્ટ છે એ ટોપિક્સને આપણે પ્રિલિમ્સની પ્રિપેરેશનમાં કન્સિડર કરતા નથી. હવે આ ટોપિક્સ પર આપણે આવરી લેવાના છે. અને આપણે હવે જોઈએ નેક્સ્ટ સ્ટ્રેટેજી, દેટ ઇઝ સ્ટ્રેટેજી નંબર 4, વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજી, ફિગર આઉટ ન્યુમેરિકલ સોલ્વિંગ એબિલિટી. તમે અન્ડરસ્ટેન્ડ કરવું પડશે ન્યુમેરિકલ સોલ્વિંગ એબિલિટી. એટલે સ્ટુડન્ટ્સ મિસ્ટેક શું કરે છે? જ્યારે એ ન્યુમેરિકલ સોલ્વ કરવા બેસે છે અને કયા કન્વેન્શનલ ન્યુમેરિકલ, એને ફોર્મ્યુલાઝ કે કોન્સેપ્ટ્સ યાદ રહેતા નથી. એટલે તમારે સૌથી પહેલાં ફોર્મ્યુલાઝ અને કોન્સેપ્ટ્સને યાદ રાખવું પડશે. પછી તમારે ન્યુમેરિકલ સોલ્વિંગ એબિલિટી તરફ કે ન્યુમેરિકલ સોલ્વિંગ તરફ તમારે વળવું પડશે. નહીં તો થશે શું કે તમે ગોખશો ન્યુમેરિકલને. અને હું તમને કહું છું કે ગોખણ પટ્ટી નહીં, ગોખણ પટ્ટી કરવાની નહીં. કે તમે એવું થાય કે તમે ન્યુમેરિકલને બસ ગોખી મારો. મેન્સમાં ગોખણ પટ્ટી બિલકુલ ચાલતી નથી. હવે આપણે જોઈએ તો સ્ટ્રેટેજી નંબર નથિંગ બટ વોટ, સ્ટ્રેટેજી નંબર 5. સ્ટ્રેટેજી નંબર 5માં ક્વેશ્ચન અરાઇઝ થાય કે આપણે જ્યારે તૈયારી કરીએ મેન્સની તો શું વાંચવું,
ક્વેશ્ચન્સ ક્યાંથી પ્રેક્ટિસ કરવા, બરાબર છે? તો તમે સોલ્વ કરી શકો છો પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ. કયા પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ? જીપીએસસીના, વેરી ઇમ્પોર્ટન્ટ. લાસ્ટ જે એક્ઝામ થઈ છે ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસ 2019 અને 2017-18 વાળી, એના તમે પ્રીવિયસ યર ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. સેકન્ડ, વેરી ઇમ્પોર્ટન્ટ, તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો એન્જિનિયરિંગ સર્વિસીસના પ્રીવિયસ યર. આ બે તો તમારે કરવું જ પડશે. એ ઉપરાંત તમે ફોરેસ્ટ સર્વિસના પ્રીવિયસ યર કન્વેન્શનલ ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો, સિવિલ સર્વિસીસના, એન્ડ ઇવન યુ કેન સોલ્વ ક્વેશ્ચન ફ્રોમ વોટ એવર ધ રેફરન્સ બુક્સ યુ હેવ ઓફ દેટ પર્ટિક્યુલર સબ્જેક્ટ. પછી આપણે જોઈએ તમારે બધા ન્યુમેરિકલને સોલ્વ કરવા પડશે. એટલે બધા ન્યુમેરિકલને સોલ્વ કરો. પછી થિયરીને ઊંડાણથી સમજો. યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધ થિયરી ઇન ડેપ્થ. પછી આપણે જોઈએ ટ્રિકી ક્વેશ્ચનને માર્ક કરો. જ્યારે બી તમે ક્વેશ્ચન સોલ્વ કરો છો ત્યારે જેટલા ક્વેશ્ચન તમને લાગે છે ટ્રિકી ક્વેશ્ચન, એ ટ્રિકી ક્વેશ્ચનને માર્ક કરો, જેથી કરીને જ્યારે તમે રિવિઝન કરો તો ટ્રિકી ક્વેશ્ચન્સના રિવિઝન પર તમારે વધારે ભાર આપવું પડશે. પછી આપણે જોઈએ તો ડેરિવેશનને સમજવું પડશે. ઘણીવાર ક્વેશ્ચન્સ ડેરિવેશન પર આવે છે, આ ડિરાઈવ કરો, તો તમારે ડેરિવેશનને બી સમજવું પડશે. પછી આપણે જોઈએ સેમ પેટર્નવાળા ક્વેશ્ચનને અવોઇડ કરો. જનરલી શું થાય, આપણે જ્યારે પ્રીવિયસ યર સોલ્વ કરીએ, જેમ કે એન્જિનિયરિંગ સર્વિસીસના પ્રીવિયસ યર સોલ્વ કરીએ, તો એક જ ફોર્મ્યુલા કે એક જ પેટર્ન પર રિપીટેડ ક્વેશ્ચન આવતા હોય. એ રિપીટેડ ક્વેશ્ચનને પણ શું કરો, તમે અવોઇડ કરો. ટ્રાય ટુ સોલ્વ ન્યૂ ટાઈપ ઓફ ક્વેશ્ચન કે જેમાં ન્યૂ કોન્સેપ્ટ્સ આવતા હોય, એ તરફ તમે વળો. અને અનનેસેસરી આઉટ ઓફ સિલેબસવાળા ક્વેશ્ચન્સને ઇગ્નોર કરો. જનરલી શું થાય, સમ ઓફ ધ ટાઈમ સર્ટન ક્વેશ્ચન્સ આર વેરી રિલેવન્ટ ઓર આઉટ ઓફ ધ સિલેબસ. તમે એ ક્વેશ્ચન્સને વધારે પ્રાયોરિટી નહીં આપો. એ 10% ક્વેશ્ચન હોય, તમે ડ્યુરિંગ ધ પ્રિપેરેશન એને છોડી શકો છો. ચાલો આપણે સ્ટ્રેટેજી નંબર 6 જોઈએ. દેટ ઇઝ મેન્સ આન્સર રાઇટિંગ. અહીંયા હું મારા એક્સપિરિયન્સ તમારા જોડે શેર કરું છું. જ્યારે મેં એન્જિનિયરિંગ સર્વિસીસની મેન્સ આપી હતી ત્યારે બિકોઝ ઓફ લેક ઓફ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ સ્કિલ હું એક્ઝામના અંદર આવડવા હોવા છતાં લખી નહીં શકતો હતો. મારા હાથ જ નહીં એટલા ચાલતા હતા. એન્ડ ધ મેઇન રીઝન વોઝ લેક ઓફ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ સ્કિલ. જે મેં ઓબ્ઝર્વ કરી છે એ તમે મિસ્ટેક ના કરતા, બરાબર? હવે આપણે જોઈએ તો જે તમે મેન્સ આન્સર રાઇટિંગ લખો છો, has to be nothing but what your answer writing has to be real, not word to word like in reference books. એવું નહીં કે રેફરન્સ બુક્સના અંદર વર્ડ ટુ વર્ડ હોય એ જ બધું તમે લખી દો. તમારા આન્સર જે હોય, આન્સર હેઝ ટુ બી નથિંગ બટ વોટ, આન્સર હેઝ ટુ બી રિયલ વિચ ઇઝ એક્સપેક્ટેડ બાય જીપીએસસી, રાઈટ? પછી આપણે જોઈએ તમારે લખવાની પ્રેક્ટિસ રાખવી જ પડશે. એટલે હું તમને વારંવાર કહું છું કે પ્રિલિમ્સથી જ તમને કહું છું કે તમે પોતાના નોટ્સ બનાવો. ત્યાંથી જ તમારી એક એબિલિટી ડેવલપ થશે લખવાની. અને મેન્સ જ્યારે આવશે ત્યારે યુ હેવ ઇનફ પ્રેક્ટિસ ઓફ આન્સર રાઇટિંગ. પછી આપણે જોઈએ તો મેન્સ આન્સર રાઇટિંગના અંદર આફ્ટર ગિવિંગ ધ ટેસ્ટ યુ વિલ અન્ડરસ્ટેન્ડ બેટર. એટલે આપણે શું કરીએ છીએ, આપણે ઘણા બધા ટોપર્સને પૂછીએ કે મેન્સમાં શું વસ્તુ ધ્યાન રાખવું. બટ આ જે હું કહું છું તમને, એ ભલે તમને ટોપર કહી દે કે આ બધી વસ્તુઓ ધ્યાન રાખવી, બટ આ વસ્તુ તમે ટેસ્ટ આપવા બાદ જ સમજી શકશો. દેટ ઇઝ વોટ સ્પીડ એન્ડ એક્યુરેસી. તમે ટેસ્ટ આપશો એટલે તમને ખબર પડશે કે ક્વેશ્ચન્સ કેટલા ઝડપથી અને ઝડપ સાથે એક્યુરેસી પણ જાળવી રાખવી પડશે. એ તમે સમજશો ક્યાંથી? એ તમને સમજશો ટેસ્ટ આપવા બાદ. પછી ટાઈમ મેનેજમેન્ટ. કઈ રીતે તમારે ક્વેશ્ચનને સિલેક્ટ કરવા, કયા ઇઝી ક્વેશ્ચન છે, કયા એવરેજ લેવલના ક્વેશ્ચન છે, કયા ટફ ક્વેશ્ચન છે, કયા ક્વેશ્ચન્સ પહેલે કરવા, એ બધું વસ્તુ તમને ખબર પડશે આફ્ટર ગિવિંગ ધી ટેસ્ટ. ત્રીજું આપણે જોઈએ તો સ્પેસ મેનેજમેન્ટ. આપણને ખબર છે કે એક્ઝામના અંદર, મેન્સ એક્ઝામિનેશનમાં તમારો ક્વેશ્ચન્સ હોય છે, નીચે સ્પેસિફિક જગ્યા હોય છે.
બરાબર છે. એટલે તમારે એવું નથી કે સપ્લિમેન્ટરી જે તમે કોલેજમાં ભરતા હોય એવું ભરવાનું નહીં હોય. અહીંયા તો કેવું હોય, તમારા પાસે સ્પેસિફિક સ્પેસ હોય અને સ્પેસિફિક સ્પેસમાં જ તમારે બધું વસ્તુ લખવું પડે. તો સ્પેસ મેનેજમેન્ટ પર તમને ટેસ્ટ આપવા બાદ જ ખબર પડશે. પછી આપણે જોઈએ નીટનેસ ઓફ આન્સર શીટ. દેટ ઇઝ તમે જે લખો છો એ સામેવાળાને સમજાવવું જોઈએ. એટલું નીટ એન્ડ ક્લીન લખો અને ટુ ધ પોઈન્ટ લખો કે સામેવાળાને સમજાઈ જાય વસ્તુ. હવે આપણે જોઈએ દેટ ઇઝ નથિંગ બટ વોટ. આપણે જોયું કે લાસ્ટ જે તમારી ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસની એક્ઝામ હતી એ મેન્સ એક્ઝામિનેશનમાં પેટર્ન ચેન્જ થયું છે. અર્લિયર દેર વર ક્વેશ્ચન ઓફ 5 માર્ક્સ, 10 માર્ક્સ એન્ડ 15 માર્ક્સ. હવે એ લોકોએ 5 માર્ક્સના ક્વેશ્ચનને એ લોકોએ રિમૂવ કર્યા છે અને ખાલી ક્વેશ્ચન્સ રાખ્યા છે 10 માર્ક્સના અને 15 માર્ક્સના. એટલે તમારું જે ટેકનિકલના પેપર 1, પેપર 2 અને પેપર 3 સિવિલ એન્જિનિયરિંગના એમાં તમારા 10 માર્ક્સના 11 ક્વેશ્ચન હશે અને 15 માર્ક્સના 6 ક્વેશ્ચન હશે. ટોટલ હાઉ મેની માર્ક્સ? 110 પ્લસ 90, 200 માર્ક્સ. પછી મેં જે તમને કીધું છે કે સ્પેસ મેનેજમેન્ટ, એટલે તમારો ક્વેશ્ચન્સ આ રીતે હોય અને આટલી સ્પેસ આપી હોય તમને, તો આટલા સ્પેસમાં તમારે આ ક્વેશ્ચન્સને પ્રોપર રીતે લખીને જસ્ટિફાઈ કરવું પડશે. બરાબર. હવે આપણે સ્ટ્રેટેજી નંબર 7 જોઈએ. ઇફ આઈ ટોક અબાઉટ સ્ટ્રેટેજી નંબર 7, છોકરાઓને હોય કે કયું મટીરિયલ પ્રિફર કરીએ, શું વાંચીએ, ક્યાંથી વાંચીએ, કયું મટીરિયલ અમારા પાસે રહેવું જોઈએ અને એ મટીરિયલ રેલિવન્ટ છે કે નહીં, એ એક જનરલ ક્વેશ્ચન્સ હોય છે. તો 7th strategy I have taken this material to be referred, that is nothing but what? Your main, સૌથી પહેલાં your mains notes. મતલબ જે નોટ્સ કે ગ્રંથમાં મેં તમને કીધું છે કે આ નોટ્સ તમારી ગીતા તરીકે કે બાઇબલ કે કુરાન તરીકે તમે યુઝ કરી શકો, એ તમારા છે મેન્સના નોટ્સ. સૌથી પહેલાં તમારે નોટ્સ બનાવવાના છે, પ્રોપર નોટ્સ જેના અંદર તમારી થિયરી બી હોય, પ્રીવિયસ યર ન્યુમેરિકલ્સ બી હોય, ESCના ક્વેશ્ચન્સ હોય, ફોરેસ્ટ સર્વિસના ક્વેશ્ચન હોય, સિવિલ સર્વિસના ક્વેશ્ચન હોય, એ બધા ક્વેશ્ચન્સ તમે એમાં આવરી લેવાના. અને જે આગળ જે સ્ટ્રેટેજી તમને કીધી છે કે ટ્રિકી ક્વેશ્ચન હોય એને માર્ક કરો, એમાં તમે સ્ટાર માર્ક કરી શકો છો, એ બધું તમે સૌથી પહેલાં તમારે રિફર કરવાના યોર મેન્સ નોટ્સ. પછી બીજું તમે શું રિફર કરી શકો છો? તમે રિફર કરી શકો છો પ્રીવિયસ યર ESC, સિવિલ સર્વિસ, IFOS, દેટ ઇઝ યોર ફોરેસ્ટ સર્વિસ, કન્વેન્શનલ બુક્સ ઓફ સ્ટાન્ડર્ડ પબ્લિકેશન. તમે સ્ટાન્ડર્ડ પબ્લિકેશનની આ બધી કન્વેન્શનલની બુક્સ આવે છે. સ્ટાન્ડર્ડ પબ્લિકેશન્સ આર મેડ ઇઝી, IAS માસ્ટર, એસ એકેડેમી, આ બધાની સરસ બુક છે ફોર ESC, સિવિલ સર્વિસીસ, ફોરેસ્ટ સર્વિસીસ, રાઈટ. તો એ બધી તમે ડેફિનેટલી યુઝ કરી શકો છો. અને ઇવન યુ કેન યુઝ ધ રેફરન્સ બુક. જે બી રેફરન્સ બુક્સ તમારા પર હશે, રેફરન્સ બુક્સ, અને રેફરન્સ બુક્સથી શું થશે? ઇફ યુ યુઝ ધ રેફરન્સ બુક્સ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કોન્સેપ્ટ ઇન ડિટેલ, તમારે કોન્સેપ્ટ ડિટેલમાં સમજવા માટે રેફરન્સ બુક્સ તમને યુઝ થઈ શકે છે. એન્ડ ઇટ ઇઝ યુઝ ફોર બેટર થિયરી ઇન આન્સર રાઇટિંગ. કે આન્સર રાઇટિંગમાં તમારે સરસ લખવું હોય તો સ્ટાન્ડર્ડ બુક્સ પ્લેઝ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. આઈ હોપ કે આ બધી સ્ટ્રેટેજી તમને કામ લાગશે. અને એટલે જ તો કહેવાય છે કે સફળતા માત્ર મહેનત જ નહીં, પરંતુ સાચી દિશામાં મહેનત માંગે છે. થેન્ક યુ એવરીવન. જય હિન્દ, જય ગરવી ગુજરાત.